નમસ્કાર. કાર્યક્રમને સમાપન તરફ લઈ જતા મારે બે વાત કહેવી છે કે વાર્તા વૈભવ બરાબર બાળકોની અંદર કલ્પના શક્તિ છે ને એ ખીલવે છે બરાબર. આજે કોઈ પણ નવું ઇન્વેન્શન થાય છે તો એ પહેલાં ક્યાં આવે છે? માઇન્ડમાં આવે છે બરાબર. જ્યારે કોઈએ વિચારવું છે કે આપણે હવામાં ઉડશું તો એ ઇન્વેન્શન છે એ ક્યાં આવે? માઇન્ડની અંદર આવશે બરાબર. તો એ માઇન્ડની અંદર ઇમેજિનેશન પાવર વધારવા માટે તમે વાર્તાઓ કહેશો તો એની કલ્પના શક્તિ વધશે બરાબર. તો વાર્તાનું મહત્ત્વ 1 થી 8 વર્ષના બાળકો માટે ખૂબ જ મહત્ત્વનું છે. 1 થી 8 વર્ષના બાળકોને તમે કહેશો ને ચાંદા મામા તો એ માની લેશે, પણ 16 વર્ષનો થાય ત્યારે કહેશો ને ચાંદા મામા ન કહેવાય, ચંદ્ર કહેવાય બરાબર. તો નાના બાળકો માટે ખાસ વાર્તાનું મહત્ત્વ છે. અને બીજી મારે તમને એક વાત કહેવી છે, સાહસની વાત આવી ત્યારે. આજે તમારો બાળક ગ્રીલ ઉપર ચડતો હોય ને, તમારી બારીની ગ્રીલ હોય એની ઉપર ચડતો હોય એટલે નીચે બેસ પડી જાશ એમ કહેશો? તમે કહો છો આમાંથી બધા બરાબર. તો એ સમયે તમે એમ કહો કે તું ઉપર ચડ, હું તારી સાથે ઊભો છું. પણ આપણે મોબાઈલમાંથી નવરાઈ મળે છે આમાંથી. તો હવે જ્યારે ક્યાંય ચડતો હોય, કોઈ નવી પ્રવૃત્તિઓ કરતો હોય, પડી જવાની બીક હોય ને ત્યારે ટોકશો નહીં. એને તમે એમ કહો કે હું ઊભો છું તું ચડ, તો ત્યારે સાહસવૃત્તિ નિર્માણ થાય. તો એ પ્રકારની વાર્તાઓ છે જે અમે તમારી સાથે આગળ શેર કરશું.